148મી આ રથયાત્રા છે અને રથ સરસપુરથી હવે નિજ મંદિર માટે પણ રવાના થઈ રહ્યા છે। તો મામાના ઘરે લાડ કરાવ્યા છે, ભોજન કરાવ્યું છે અને પ્રસાદ લીધા બાદ હવે મામેરામાં જગન્નાથજીનું ભવ્ય સ્વાગત કરાયું છે। ભગવાનના દર્શન કરીને ભક્તો હરખઘેલા થયા છે। આપ જોઈ રહ્યા છો મામેરામાં દર્શન થયા, ભક્તજનો હરખઘેલા થયા છે અને નિજ મંદિર તરફ હવે રથનું પ્રયાણ થઈ રહ્યું છે। મામાના ઘરેથી હવે રથ સરસપુરથી હવે નિજ મંદિર તરફ દર્શન કરી ભક્તો પણ આપ જોઈ રહ્યા છો કે હરખઘેલા થઈ રહ્યા છે। ખુશી સમાતી નથી અને એક જ નાદ છે કે મંદિરમાં કોણ છે? રાજા રણછોડ છે। તો જય રણછોડ, જય જગન્નાથના નાદ સાથે આપ જોઈ રહ્યા છો સરસપુર વિવિધ પોળમાં વૈવિધસર ભોજન પ્રસાદ લીધા બાદ તમામ હવે ભક્તજનો છે, અખાડિયનો છે, તમામ લાખો ભક્તજનો હવે સરસપુરથી જે રથ જે છે એ હવે નિજ મંદિર તરફ પ્રયાણ કરી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો ત્રણેય રથો હવે ધીરે ધીરે પ્રસ્થાન કરી રહ્યા છે નિજ મંદિર તરફ। પ્રસાદ લીધો છે સમયસર, આપ જોઈ રહ્યા છો કે પ્રસાદ લેવાયું છે, ભોજન લેવાયું છે અને મામાએ હરખભેર જમાડ્યા છે, ભોજન કરાવ્યું છે અને આ દર્શનનો લાભો હોય છે। આ લાભો ઝી 24 કલાક આપને આપી રહ્યું છે। હજારો ભક્તો રથયાત્રામાં જોડાયા છે। 148મી આ રથયાત્રા રંગે ચંગે ત્રણેય રથ હવે સરસપુરથી નિજ મંદિર તરફ આગળ વધી રહ્યા છે। ત્રિવેદી પરિવાર છે અને મામેરું લઈને અહીંયાથી નીકળી ચૂક્યા છે ત્યારે આ દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે। આપ જો ભગવાનને સોનાના હાર છે એ ધરાવવામાં આવી રહ્યા છે અને આ ત્રિવેદી પરિવાર કે જેમને મોકો મળ્યો છે ભગવાનનું મામેરું કરવાનો ત્યારે આખો ત્રિવેદી પરિવાર ખૂબ જ ગદગદિત થઈ ગયો છે। મુકટ ભગવાનને આપવામાં આવી રહ્યો છે, હાથમાં ભગવાનના વસ્ત્રો છે, બીજા હાથમાં જે ફૂલોની માળા છે એ રાખવામાં આવી છે અને ત્રિવેદી પરિવાર અત્યારે જે ભાણેજ અહીંયા આવીને છે તે લોકોને વધાવવા માટે જઈ રહ્યા છે અને તેમને પૂછ્યું કઈ રીતે વધાવતો ભગવાનને? બસ હર્ષ વિભોર થઈ ગયા છે, જઈ રહ્યા છે ભગવાન આટલું ફરીને આવ્યા તેમની આપ જો ત્રિવેદી પરિવાર ખૂબ ખુશ છે અને આ જો ભગવાનને જે ભેટ આપવામાં આવી છે મામેરું કરવામાં કોઈ પણ પ્રકારનું કચાશ રાખવામાં નથી આવી રહી। જય રણછોડ માખણછોડના નાદ સાથે ત્રિવેદી પરિવાર અહીંયાથી જઈ રહ્યા છે। ભગવાનની નજર ઉતારશો? ભગવાનની નજર ઉતારીશું ને। ભગવાન બહુ ચાલીને આવ્યા છે, બહુ ચાલીને આવ્યા છે ને, બહુ લોકોની નજર બહુ ખુશ છો? બહુ ખુશ, બહુ ખુશ, આનંદ થઈ રહ્યો છે ત્યાં જતા? હા બસ ત્યાં જતા છે। જય રણછોડ માખણછોડ, જય રણછોડ માખણછોડ। આપજો ત્રિવેદી પરિવાર અત્યારે ખૂબ જ ખુશ છે અને તે લોકો જઈ રહ્યા છે અને ભગવાન છે તેમનું મામેરું કરશે। મામેરામાં તેમણે મુકટ આપ્યો છે, મુકટની સાથે બેન સુભદ્રાજી છે તેમને પણ હાર આ ભેટમાં આપ્યો છે। હારની સાથે કોઈ પણ પ્રકારની કચાશ ના રહે તે પ્રકારે મેકઅપનો જે સામાન છે એ પણ તૈયાર કરીને અહીંયા આપવામાં આવ્યો છે। કેટલા ખુશ છો? હા, કેટલા ખુશ છો? બહુ જ અતિ આનંદનો ઉત્સાહ છે। અત્યારે અમે ભગવાનને મળવા જઈ રહ્યા છે, એનાથી વિશેષ કોઈ આનંદ છે જ નહીં લાઈફ। બહુ રાહ જોવડાવી ભગવાનને, પણ અત્યારે એનો અંત આવી ગયો છે, અમારી તપસ્યાનો અંત આવી ગયો છે। ભગવાન આવી રહ્યા છે હવે અમારા દ્વારે। આપ જુઓ ભાઈ બલભદ્ર જગન્નાથજી અને બહેન સુભદ્રાજી છે તેમના માટે આ મામેરું તૈયાર છે। ભગવાનને મળવા માટે જશે આ ત્રિવેદી પરિવાર અને એની સાથે જ ભગવાનની આરતી ઉતારવામાં આવશે। કોઈ પણ કચાશ ન રહે તેનું ખાસ ધ્યાન અહીંયા રાખવામાં આવી રહ્યું છે। આપ જુઓ કેટલા હર્ષો ઉલ્લાસ સાથે આ પરિવારના સભ્યો અહીંયા જોડાયા છે।